ભાગવાનું કરવું હોય તો જો કરી નાખીએ 9 દુ 18 4 તેરી કેટલા 12 તો 18 માંથી 12 જશે તો વધશે કેટલા 6 અને નીચે કેટલા આવશે 4 દુ 8 આનો જવાબ કેટલો આવશે 6/8 આવશે જોજો સમજજો હવે અહીંયા 6/8 ને કદાચ તમે બે વડે ઉડાડો તો 3/4 આવું પણ લખી શકાય ડન ચલો આ જવાબ કોનો આવ્યો આ કાઉન્સનો જવાબ આવ્યો સમજજો તો હવે એક સ્ટેપ તમારા માટે લખું છું 49/4 ઓછા છગડિયા કાઉન્સની અંદર જોજો કોણ છે અહીંયા કેટલા છે 11/2 છે એમાંથી તમારે બાદ કરવાના કોને આ કાઉન્સને તો આ કાઉન્સનો જવાબ તો 3/4 આવે છે આની જો બાદબાકી કરવી હોય તો સીધું સીધું કરાય અથવા તો કોઈ ઈચ્છે તો સાહેબ લસા લેવો હોય તો ઠીક છે ન લેવો હોય તો જવા દો છોડો 11 ચોક 44 2 તેરી કેટલા 6 44 માંથી 6 જશે તો 38 તો આનો જવાબ આવશે કેટલા ખબર 38/છેદમાં કેટલા આવશે 4 દુ 8 આવશે પણ આઈ થિંક બે વડે ઉઠશે એટલે 19/છેદમાં કેટલા લખાય 4 લખાય ઓકે ડન તો આનો જવાબ આવી ગયો 19/4 આગળ કોણ છે જોજો 49/4 છે એમાંથી બાદબાકી કરીશું કોની 19/4 ની ચલો તો કેમનું થશે જો બંનેના છેદ સરખા છે તો નીચે કોમનમાં 4 લખી શકાશે તમે કહેશો બરાબર છે 49 માંથી 19 જશે તો તમારો જવાબ કેટલો આવશે 30 અને 30 ને તમારે શું કરવાના છે 4 વડે ભાગવાના છે તો 30 ને 2 વડે ભાગીશું તો 15 અને 15 ને પાછા 2 વડે ભાગો 15 ના અડધા કેટલા થશે 7.5 તો 7.5 ને શું લખાશે 7.5 બોલો ક્લિયર 7.5 છે ઓપ્શનમાં અચ્છા ઓપ્શન છે ને પોઈન્ટમાં નથી આપ્યો તો કંઈ વાંધો નથી જો તમે આને 15/2 છે ને એને યા તો 7.5 પણ લખી શકો અથવા તો 7.1/2 આવું પણ લખી શકો જોઈ લેવાનું એક્ઝામિનરે કેવો ઓપ્શન મૂક્યો છે 3 જવાબ સાચા છે ઓકે તો આપણો જે જવાબ છે આ ઓપ્શન પ્રમાણે કયો બનશે ઓપ્શન એ બનશે